हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। આપણે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટરની અંદર ઇથરની રાસાયણિક પ્રક્રિયા ભણી રહ્યા હતા. એની અંદર આપણે ઇથરનો એક રાસાયણિક પ્રક્રિયા ભણી ગયા જેમાં CO બંધ તૂટવાને લીધે થતી પ્રક્રિયા. પરંતુ એરોમેટિક ઇથર હોય તો તેની અંદર ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થાય. તો આજે આપણે એરોમેટિક ઇથર આલ્કાઇલ એરાઇલ ઇથરની રાસાયણિક પ્રક્રિયા જોઈશું, જેની અંદર આપણે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા જોઈએ. તો તમે જાણો છો કે ફિનોલમાં રહેલો OH સમૂહ જે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. તો અહીંયા ઇથરની અંદર OR જે બેન્ઝીન મલય ઉપર જોડાયેલું છે એ OR ગ્રુપ એ પણ ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે. માટે અહીં ઓર્થોપેરા વિસ્થાપિત નિપજ મળે. તો અહીંયા આપણે આલ્કાઇલ એરાઇલ ઇથરની વાત કરીએ તો તે ઓર્થોપેરા નિર્દેશક સમૂહ છે, કારણ કે ફિનોલની જેમ જ તે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે તે બેન્ઝીન વલયને સક્રિય કરતો હોય છે. તો કેમ બેન્ઝીન વલયને સક્રિય કરી શકે, કેવી રીતે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા કરી શકે? તો તેના માટે આપણે આના રેઝોનન્સ જોઈશું, સંસ્પંદન બંધારણ. તો આપણે એનું સંસ્પંદન બંધારણ જોઈશું. તો અહીંયા OR અને ઓક્સિજન ઉપર 2 લોન પેર હોય, બંધારણ 1. તો સંસ્પંદન બંધારણની અંદર આ લોન પેર જે અહીંયા દાખલ થશે ત્યારે આ પાઇપ બંધ તે ઓર્થો સ્થાન ઉપર જશે. આ માઇનસ ડબલ બોન્ડ ડબલ બોન્ડ ડબલ બોન્ડ O ઓક્સિજન ઉપર 2 લોન પેર R અને ઓક્સિજન પ્લસ બની જશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન એને બેન્ઝીન વલયમાં વિસ્થાનીકૃત કરે. તો નંબર 2. હવે આ બંધારણ અહીંયા આગળ વધશે. શીખવાડી તું લોન પેર સિગ્મા પાઈ, લોન પેર અહીંયા આવશે તો પાઈ પેરા સ્થાન ઉપર જશે, એટલે અહીંયા આપણને ત્રીજું સંસ્પંદન બંધારણ મળશે. તો આ માઇનસ ડબલ બોન્ડ O R 2 લોન પેર અને આ પ્લસ, બંધારણ 3. હવે ફરી પાછું લોન પેર એટલે ઋણ સિગ્મા પાઈ, આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે તો આ ઇલેક્ટ્રોન ઓર્થો સ્થાનમાં જશે અને આ માઇનસ બને. તો અહીંયા ડબલ બોન્ડ O R લોન પેર અને આ પ્લસ, તો બંધારણ 4. હવે પાછું આ લોન પેર અહીંયા આવી જશે તો આ ઇલેક્ટ્રોન ફરી પાછો ક્યાં જતો રહે? ઓક્સિજન ઉપર. તો O R અને આ રીતે આપણને 5 સંસ્પંદન બંધારણ મળે. આ 5 સંસ્પંદન બંધારણમાં 3 બંધારણની અંદર નેગેટિવ ચાર્જ જે ઓર્થોપેરા ઓર્થો સ્થાન ઉપર છે. માટે જ્યારે કોઈ ઇલેક્ટ્રોન અનુરાગી આયન બરાબર E+ જ્યારે બેન્ઝીન વલયમાં દાખલ થશે તો તે હંમેશા કયા સ્થાન ઉપર જશે? ઓર્થો અને પેરા સ્થાન ઉપર. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા તમે જાણો છો 11 માંથી હેલોજિનેશન, નાઇટ્રેશન, ફિડલક્રાફ્ટ આલ્કાઇલેશન અને એસાઇલેશન. તો હવે આપણે ફર્સ્ટ જોઈશું હેલોજિનેશન. તમે બેન્ઝીનના હેલોજિનેશનમાં તમે જાણો છો કે બ્રોમિનેશન પ્રક્રિયા કરશો તો ઉદ્દીપક તરીકે FeBr3 નો ઉપયોગ થાય છે. પણ અહીં આ પ્રક્રિયાની અંદર જો આપણે હેલોજિનેશન કરીએ કોનું? એનિસોલ અથવા તો ફેનિટોલ,
એનિસોલ શું છે એ પણ મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું, ફેનિટોલ શું છે એ પણ શીખવાડ્યું, બરાબર. તો એનિસોલની ફેરિક બ્રોમાઇડ FeBr3 ઉદ્દીપકની ગેરહાજરીમાં પણ તેના સ્થાને આપણે લઈશું ઇથેનોઇક એસિડ, અને ઇથેનોઇક એસિડમાં બ્રોમિનને ઓગાળીને તેની પ્રક્રિયા કરવામાં આવે તો આપણને 95% પેરાબ્રોમો એનિસોલ નિપજ મળે. ઓર્થો મળશે પણ તેનું પ્રમાણ ખૂબ જ ઓછું હશે, કારણ કે એસિટિક એસિડની અંદર બ્રોમિન ઓગાળવાથી બેન્ઝીન વલયનું સક્રિયકરણ થશે અને તે પેરાસ્થાનની નિપજ 90% જેટલી આપણને આપશે. કેટલા ટકા આપશે? 90%. એટલે આપણે એનિસોલ, તો બેન્ઝીન ઉપર OCH3 એનિસોલ, એનિસોલની આપણે Br2 સાની અંદર ઓગાળીશું એસિટિક એસિડ CH3COOH ઇથેનોઇક એસિડ, બ્રોમિનેશન પ્રક્રિયા. તો બ્રોમિનેશન પ્રક્રિયાથી ઓર્થો અને પેરા વિસ્થાપિત નિપજ મળશે. OCH3Br ઓર્થો સ્થાનમાં, 2-બ્રોમો એનિસોલ પ્લસ OCH3Br 4-બ્રોમો એનિસોલ. ઓકે, આ જ પ્રમાણે તમને ફેનિટોલ પણ કહી શકે. એનિસોલનું IUPAC નામ લખીએ તો મિથોક્સી બેન્ઝીન. મિથોક્સી આ ભાગ થયો અને આ ભાગ બેન્ઝીન. જો ઇથાઇલ ગ્રુપની જગ્યાએ ઇથાઇલના સ્થાને જો આપણે C2H5 લઈ લઈએ, શું લઈએ? C2H5, તો એ ફેનિટોલ કહેવાય. શું કહેવામાં આવશે? C2H5 મૂકીએ તો ફેનિટોલ. તો અહીંયા આપણને C2H5 મૂકવાથી 2-બ્રોમો ફેનિટોલ અને બીજો આપણને 4-બ્રોમો ફેનિટોલ મળે. આ 90% હોય અને આ 10%, એટલે આ મેજર છે અને આ માઇનોર છે, અલ્પ પ્રમાણમાં મળે. ઓકે, હવે ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન. ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન પ્રક્રિયા તો તમે જાણો છો કે ફિડલ-ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન તો આપણે એનિસોલ જ લઈશું, CH3 એનિસોલ. એનિસોલની આપણે લુઈસ એસિડ જેવા કે નિર્જલ AlCl3 ની હાજરીમાં મિથાઇલ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો આ પ્રક્રિયાથી આપણને ઓર્થો અને પેરા નિપજ મળે. પણ મોસ્ટલી હંમેશા મેજર નિપજ તરીકે આપણને કઈ મળશે? પેરા. કેમ? કારણ કે મિથોક્સી સમૂહ જે છે એ બેન્ઝીનનું વધારે પડતું સક્રિયકરણ કરે છે. એટલે અહીંયા CH3 OCH3, એટલે આપણને મળશે 2-મિથાઇલ એનિસોલ. જે માઇનોર હશે, અને બીજી મળશે 4-મિથાઇલ એનિસોલ જે મેજર છે. ઓકે, અને દૂર થશે શું? HCl. આ જ પ્રમાણે બીજી પ્રક્રિયા એસાઇલેશન. તો આપણે એનિસોલ
OCH3 એનિસોલ, તેની CH3COCl IUPAC માં કહેવાય ઇથેનોઇલ ક્લોરાઇડ, સામાન્યમાં કેવું હોય તો એસિટાઇલ ક્લોરાઇડ. આની પ્રક્રિયા નિર્જલ AlCl3 ની હાજરીમાં તો HCl નીકળી જશે અને આ એસાઇલ ગ્રુપ જે છે તે એસાઇલ ગ્રુપ તે ઓર્થો અને પેરા સ્થાનમાં જશે. OCH3 COCH3 પ્લસ COCH3 OCH3. અહીંયા આ ભાગ જે બન્યો તેને કહેવાય એસિટોફિનોન. એ તો ખબર છે ને, કીટોન આવી ગયું CO. તો આનું નામકરણ કરીએ તો 2-મિથોક્સી એસિટોફિનોન. જો IUPAC નામકરણ કરવા જઈશું તો IUPAC નામકરણની અંદર તમારે કીટોનના કાર્બનને સૌથી પહેલી અગ્રિમતા મળશે તો 1 2. ઇથેનોન, ઇથેનોનનો આ કાર્બન અહીંયા જોડાય તો આ પહેલો કાર્બન અને આ બીજો કાર્બન. તો નામકરણની અંદર આપણે લખીએ તો 1 કૌંસમાં 2-મિથોક્સી ફિનાઇલ, આ પોર્શન શું બનશે? ફિનાઇલ. બ્રેકેટ, આનું નામકરણ કરીએ તો ઇથેન 1 ઓન. ઓકે, હવે આનું નામકરણ કરીએ તો 1 2 3 4. તો આના નામકરણની અંદર 4-મિથોક્સી એસિટોફિનોન. હવે IUPAC કે તો આવડી જાય, હમણાં શીખવાડ્યું એ જ પ્રમાણે આ નંબર 1 અને આ 2. ઇથેનોન, બરાબર. અહીંયાથી નંબર આપે 1 2 3 4. તો કૌંસની અંદર શું લખવાનું? અહીંયા 1 કૌંસમાં 4-મિથોક્સી ફિનાઇલ ઇથેન 1 ઓન. તો આ હતું એનિસોલનું એસાઇલેશન. આ જ પ્રમાણે તમે ફેનિટોલ માટે પણ પ્રક્રિયા લખી શકો છો. ઓકે, તો હવે આપણે આગળ બીજું જોઈશું નાઇટ્રેશન. તો નાઇટ્રેશન માટે તો કોમન છે પ્રક્રિયકો, તમને ખબર જ છે કે બેન્ઝીન ઉપર OCH3 એનિસોલ. હવે આનું આપણે નાઇટ્રેશન કરીશું. સાંદ્ર HNO3 પ્લસ સાંદ્ર H2SO4 માઇનસ H2O થશે દૂર. તો બેન્ઝીન ઉપર OCH3NO2 2-નાઇટ્રો એનિસોલ પ્લસ CH3NO2 4-નાઇટ્રો એનિસોલ. ઓકે, તો અહીંયા આપણે બધી NCERTમાં આપેલી પ્રક્રિયા કમ્પ્લીટ કરી. ઓકે, તો હવે આપણે કેટલાક લખાણ સંબંધિત પ્રશ્નો કે જે સમીકરણ આધારિત છે તે કમ્પ્લીટ કરીએ. પછી સ્વાધ્યાયની અંદર આપેલા કેટલાક આપણે સમીકરણ આધારિત ક્વેશ્ચનો, બાકીનું સ્વાધ્યાયની અંદર જે પણ થિયરી આપી છે એ બધી થિયરી આપણે આની અંદર આગળના ભાગમાં ચલાવી દીધી. બરાબર. તો જે ખાસ
પરીક્ષાની અંદર સમીકરણ પૂર્ણ કરોમાં પૂછી શકાય તે પ્રકારના આપણે પહેલા ક્વેશ્ચન સોલ્વ કરી દઈએ. લખાણ સંબંધિત પ્રશ્નની અંદર સૌથી પહેલું છે નંબર 1, ઇથેનોલ અને 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલની શરૂઆત કરીને 2-ઇથોક્સી 3-મિથાઇલ પેન્ટેનના વિલિયમ્સન સંશ્લેષણ માટેનું પ્રક્રિયા સમીકરણ લખો. તો અહીંયા ઇથેનોલ અને બીજો છે 2-મિથાઇલ પેન્ટેન 2-ઓલ. વિલિયમ્સન સંશ્લેષણ કયું? શાંતિથી વિચારવાનું. 2 પ્રકારના આલ્કોહોલ આપ્યા છે. એક પ્રાઇમરી આલ્કોહોલ આપ્યો છે અને બીજો સેકન્ડરી આલ્કોહોલ આપ્યો છે. તો તમારે કોને આલ્કાઇલ હેલાઇડ બનાવવું, કોને આલ્કોક્સાઇડ બનાવવું એ તમને ખબર હોવું જોઈએ. વિલિયમ્સન સંશ્લેષણ થિયરીમાં મેં શીખવાડ્યું કે તૃતીયક આલ્કોક્સાઇડ હોય તો તેની પ્રક્રિયા ખૂબ જ ફાસ્ટ હોય, પછી દ્વિતીયક આલ્કોક્સાઇડ અને પ્રાઇમરી આલ્કોક્સાઇડ. માટે સૌથી પહેલું કામ આપણે આલ્કોક્સાઇડ બનાવવાનું. તે પણ કોની અંદરથી બનાવીશું? દ્વિતીયકમાંથી. કેમ? કારણ કે તે સારો કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, સાથે સાથે સારો પ્રબળ બેઝ પણ છે. ઓકે, તો હવે આનું આપણે સૂત્ર બનાવીએ. પહેલું તો 5 કાર્બન છે, તો 1 2 3 4 અને એક આ 5. 5માના બીજા કાર્બન ઉપર OH છે અને ત્રીજા કાર્બન ઉપર મિથાઇલ ગ્રુપ. તો CH3 CH2 H H CH3 3-મિથાઇલ પેન્ટેન 2-ઓલ. તો સૌથી પહેલી આની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું, કારણ કે પ્રબળ બેઝ છે અને આલ્કોહોલમાં OH એસિડિક ગુણધર્મ ધરાવે, સક્રિય ધાતુ છે, માટે ત્યાંથી હાઇડ્રોજનનું વિસ્થાપન કરે અને પછી આ રીતે CH3 CH2 CH CH3. ચલો આ CH બરાબર, આ કાર્બન બીજો છે ને, તો આપણે આને આ રીતે લખી દઈએ ONA અને CH3 ને ક્યાં નાખી દઈએ? નીચે. બરાબર, CH3 ને ક્યાં નાખી દીધું? આપણે નીચે નાખ્યું. એટલે આ રીતે આપણને આલ્કોક્સાઇડ મળશે. શું મળશે આપણને? આલ્કોક્સાઇડ. બરાબર, તો અહીંયા આપણને સોડિયમ 3-મિથાઇલ પેન્ટોક્સાઇડ મળે. હવે આપણને આલ્કાઇલ હેલાઇડ જોઈએ છે, તો ઇથેનોલ આપેલો છે CH3 CH2OH. 48% HBr સાથે પ્રક્રિયા કરું ઇથેનોલ, જે તમને શીખવાડી દીધું છે મેં. તો CH3 CH2Br પ્લસ H2O અને બનશે બ્રોમો ઇથેન. હવે આ બંનેની પ્રક્રિયા કરવાની. એટલે અહીંયા આપણે સમીકરણ લખીએ તો CH3 CH2 CH CH3 CH CH3ONA પ્લસ CH3 CH2Br. તો આલ્કોક્સાઇડ સીધો આ કાર્બન ઉપર એટેક કરશે, માટે CH3 CH2 CH CH3 CH CH3O C2H5 ભેગું લખી કાઢ્યું મેં, પ્લસ NaBr રિમૂવ થશે.
તો નામકરણ કરીએ તો 1 2 3 4 5 થઈ ગયું. 2 ઇથોક્સી 3 મિથાઇલ પેન્ટેન. ઓકે, ખાસ ધ્યાન રાખવાનું, વિલિયમસન સંશ્લેષણમાં બે અલગ અલગ આલ્કોહોલ આપ્યા હોય તો કયા આલ્કોહોલને તમારે સિલેક્ટ કરવો. એક તો ઉચ્ચતમ કાર્બન ધરાવતો આલ્કોહોલ સિલેક્ટ કરો પ્રાઇમરી હોય તો, અથવા પ્રાઇમરી સેકન્ડરી ટર્સરી હોય તો ટર્સરીને સૌથી પહેલો આલ્કોક્સાઇડ બનાવો, પછી સેકન્ડરીને બનાવી શકાય અને છેલ્લે પ્રાઇમરીને. ઓકે, સમજણ પડી આ લખાણ સંબંધિતમાં. હવે આગળ આપણે જોઈશું નીચેના પૈકી પ્રક્રિયકની કઈ જોડ 1 4 નાઇટ્રોબેન્ઝીનની બનાવટ માટે યોગ્ય છે. તો અહીંયા જો બેન્ઝીન વલય રિંગ આપેલી હોય અને તેની ઉપર OH ગ્રુપ આવેલું હોય અથવા તો આલ્કોક્સાઇડ આવેલો હોય તો જ વિલિયમસન સંશ્લેષણ થાય. યાદ કરો ફિનાઇલની વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા, તો ફિનોલ હોય તો જ એમાં વિલિયમસન સંશ્લેષણ થાય, નહીં તો થાય નહીં. આપણે ફિનોલની સૌથી પહેલા NaOH સાથે પ્રક્રિયા કરી સોડિયમ ફિનોક્સાઇડ બનાવ્યો હતો અને પછી તેની RX સાથે પ્રક્રિયા કરી આલ્કાઇલ એરાઇલ ઇથર, પછી ફેનિટોલ એનિસોલ પણ બનાવ્યા હતા મેં. તો એ જ રિએક્શન છે, એટલે આ જોડ આપણા માટે ઉપયોગી નથી. સીધું આ જોડનું આપણે શું કરીશું, વિલિયમસન સંશ્લેષણ. તો વિલિયમસન સંશ્લેષણ કરીએ. બેન્ઝીન ઉપર OCH3NO2 પ્લસ NaBr 1 2 3 4 1 મિથોક્સી 4 નાઇટ્રો બેન્ઝીન. કેમ આને જ નંબર 1 આપ્યો? કારણ કે અંગ્રેજી મૂળાક્ષરમાં આનું M આવશે અને અંગ્રેજી મૂળાક્ષરમાં આનું N. તો ABCDમાં જે પહેલો આવે એને લઘુત્તમ નંબર IUPACમાં શીખવાડ્યું છે તે પ્રમાણે. ઓકે, ચલો હાલ આગળ વધીએ. ત્યાર પછી 11.2 નીચે દર્શાવેલી પ્રક્રિયાઓની નિપજનું અનુમાન કરો. કરી નાખ્યું. એમાં શું, બે પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે. બે કેવા છે? પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ. આ પણ બરાબર. પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડની અંદર નિમ્નતમ આલ્કાઇલ સાથે હેલાઇડ જાય એટલે બંધનું ખંડન અહીંયાથી થાય. બંધનું ખંડન અહીંયાથી થાય તો H અને આ Br. તો આપણે નિપજ લખ્યું હોય તો આ રીતે લખી શકીએ. આની શું લખાય? CH3 CH2 CH2OH પ્રોપેન 1 ઓલ નિપજ મળશે પ્લસ CH3Br બ્રોમો મિથેન નિપજ મળે. ઓકે, હવે જ્યારે આલ્કાઇલ એરાઇલ ઇથર હોય તો અહીંયા તમને શીખવાડ્યું તે પ્રમાણે બંધનું ખંડન અહીંયા થાય. કેમ? કારણ કે આની અંદર કાર્બન, ફરીથી રિવિઝન કરવું, આની અંદર કાર્બનનું સંકરણ sp2 હોય, સાથે સાથે આ લોન પેર આની સાથે શું કરે? રેઝોનન્સ કરે, દ્વિબંધ બને. આગળ શીખવાડ્યું તું, યાદ કરજો. અહીંયા દ્વિબંધ બને સંસ્પંદનથી એટલે બંધ ના તૂટી શકે. બીજું sp2 સંકરણ છે. તો હવે અહીંયાથી બંધ તૂટે તો અહીંયા Br આની સાથે જાય, H આની સાથે જાય. માટે નિપજ OH ફિનોલ પ્લસ C2H5Br બ્રોમો ઇથેન. આ તો નાઇટ્રેશન છે,
આ આઇટમનું નામ શું? આઇટમનું નામ છે ફેનિટોલ, ઇથોક્સીબેન્ઝીન. નાઇટ્રેશન કરો તો આપણને બે નિપજનું મિશ્રણ મળે. OC2H5 બરાબર, જેમાં 4 નાઇટ્રોફેનિટોલ જે મેજર હોય, આ મુખ્ય. અને આને ના લખો તો પણ ચાલે, પણ આપણે લખી દઈએ. OC2H5 ચલો નહીં લખવા દે આ ભાઈ મારો. ચલો બીજી નિપજ અહીંયા લખીએ. OC2H5 અને આ NO2, 2 નાઇટ્રોફેનિટોલ. ઓકે, ક્લિયર? સમજણ પડી? હવે છેલ્લે નિપજમાં આપણે એ પણ શીખી ગયા કે તૃતીયક ગ્રુપ આપેલો હોય. કયું? તૃતીયક બ્યુટાઇલ. તો તૃતીયક બ્યુટાઇલ ઇથરમાં હોય અને પ્રાઇમરી કે સેકન્ડરી આલ્કાઇલ હેલાઇડ હોય, અને જો તેની HI સાથે પ્રક્રિયા કરવામાં આવે તો યાદ રાખજો, શીખવાડ્યું હતું, અહીંયાથી બંધ તૂટી જશે. બરાબર. O કોની સાથે ગયો? O ઇથાઇલ સાથે ગયો, માટે H આની ઉપર જશે અને I આની સાથે જશે. એટલે નિપજ CH3 thrice CI પ્લસ C2H5OH, ઇથેનોલ અને તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ. ઇથેનોલ અને તૃતીયક બ્યુટાઇલ આયોડાઇડ મળશે. ઓકે, તો આપણે આટલે લખાણ સંબંધિત પ્રશ્નો કમ્પ્લીટ થયા. હવે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જોઈશું. ઓકે, તો સ્વાધ્યાયની અંદર આપણે સૌથી પહેલું 11.20 નીચે દર્શાવેલા પરિવર્તનો કેવી રીતે થાય છે. નીચે દર્શાવેલા પરિવર્તનો કેવી રીતે થાય? સૌથી પહેલું નંબર 1 પ્રોપેન છે. CH3 CH ડબલ બોન્ડ CH2 પ્રોપેન. તો આ પ્રોપેનની આપણે સલ્ફોનેશન પ્રક્રિયા કરીએ. સાંદ્ર H2SO4. તો સલ્ફોનેશન પ્રક્રિયાથી CH3 CHOSO3H અને અહીંયા બની જશે CH3. એટલે આની અંદરથી તમને મળશે H પ્લસ અને HSO4 માઇનસ. માર્કોનિકોવના નિયમ મુજબ પ્રક્રિયા થાય. કયા નિયમ મુજબ? MKW's રૂલ્સ. હવે આ નિપજ બની આઇસો પ્રોપાઇલ સલ્ફોનિક એસિડ. હવે આ સલ્ફોનિક એસિડનું આપણે જળ વિભાજન કરી દઈએ, પાણી ઉમેરી દઈએ. તો પાણી ઉમેરી દઈશું એટલે આ ભાગ અહીંયાથી છૂટો પડી જશે. બરાબર, અને OH આની સાથે જશે અને CH3 CHOH CH3 અને H2SO4 ઉમેરેલો પાછો મળશે. નિપજ પ્રોપેન ટુ ઓલ. ઓકે, સાવ સહેલી પ્રક્રિયા હતી. કમ્પ્લીટ. હવે આપણે બીજી પ્રક્રિયા જોઈશું. બેન્ઝાઇલ ક્લોરાઇડ માંથી બેન્ઝાઇલ આલ્કોહોલ. આ તો સાવ સહેલું. બેન્ઝાઇલ ક્લોરાઇડ, બેન્ઝીન ઉપર CH2Cl, બેન્ઝાઇલ ક્લોરાઇડ.
બેન્ઝાઇલ ક્લોરાઇડની આપણે પ્રક્રિયા કરીએ જલીય NaOH તો બેન્ઝીન ઉપર CH2OH સાવ સિમ્પલ રિએક્શન હતું માઇનસ NaCl બેન્ઝાઇલ આલ્કોહોલ કમ્પ્લીટ ચલો હવે આગળ બીજી પ્રક્રિયા બીજી પ્રક્રિયાની અંદર કે છે ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ ઇથાઇલ C2H5Cl ચલો એ તેની આપણે સૂત્ર લખીશું CH3 CH2 MgBr ક્લોરાઇડ છે ને તો Cl ઇથાઇલ મેગ્નેશિયમ ક્લોરાઇડ હવે આપણે નિપજ મેળવી છે પેન્ટેન 1 ઓલ તો યાદ કરો કે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાંથી આલ્કોહોલ બનાવવા માટે આપણે કાર્બોનિલ સંયોજન લેતા હતા કાર્બોનિલ સંયોજનમાં ફોર્માલ્ડિહાઇડ લઈએ મિથેનોલ લઈએ તો પ્રાઇમરી આલ્કોહોલ ઇથેનોલ લઈએ તો દ્વિતીયક આલ્કોહોલ અને પ્રોપેનોન લઈએ તો તૃતીયક આલ્કોહોલ નિપજ મેળવી હતી તો અહીંયા આપણને પ્રાઇમરી આલ્કોહોલ કયો છે 1 ઓલ છે અને એમાં પણ કેટલા કાર્બન અહીંયા 2 હતા અહીંયા કેટલા કાર્બન થયા 3 એક જ કાર્બન વધારાનો ઉમેરવાનો છે માટે અહીંયા આપણે લઈશું ફોર્માલ્ડિહાઇડ મિથેનોલની આની સાથે પ્રક્રિયા કરીએ તો તમે જાણો છો આ પોઝિટિવ છે આ નેગેટિવ છે આ પણ નેગેટિવ તો કાર્બોનિલનો કાર્બન પોઝિટિવ અને આ નેગેટિવ તો આખું MgCl ક્યાં જતું રહે O સાથે અને C2H5 જશે C સાથે માટે CH3 CH2 CH2 થશે ને અને અહીંયા બનશે OMgCl ઇન્ટરમીડિયેટ બન્યો પછી આનું આપણે જલીય એસિડ વડે આનું જળ વિભાજન કરીએ છીએ H2O તો આ ભાગ અહીંયાથી છૂટો પડી જાય અને CH3 CH2 CH2OH પ્લસ MgOHCl અને નિપજ પ્રોપેન 1 ઓલ મળશે પ્રોપેન 1 ઓલ ઓકે ચલો હાલો હવે આગળ બીજી હવે મિથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ સેમ રિએક્શન અને નિપજ મેળવવાની પ્રોપેન 2 ઓલ કયો આલ્કોહોલ દ્વિતીયક આલ્કોહોલ કેટલા કાર્બન ઉમેરાયા તો અહીંયા કાર્બન 1 હતો આની અંદર કાર્બન છે કેટલા તો કાર્બન છે આની અંદર 3 સાથે મિથાઇલ ગ્રુપ પણ છે તો આ આલ્કોહોલ દ્વિતીયક નથી સોરી આ આલ્કોહોલ એ દ્વિતીયક આલ્કોહોલ નથી એનું બંધારણ સૂત્ર જોઈએ તો આનું બંધારણ સૂત્ર શું બને 1 2 3 બીજા ઉપર OH અને બીજા ઉપર મિથાઇલ ગ્રુપ એટલે અહીંયા જે આલ્કોહોલ છે તે આલ્કોહોલ એ તૃતીયક આલ્કોહોલ છે કયો આલ્કોહોલ છે 3 ડિગ્રી વાળો તો 3 ડિગ્રી વાળો આલ્કોહોલ હોય તો તમારે લેવું પડે શું તો અહીંયા એક કાર્બન અહીંયા ટોટલ કેટલા થયા 4 તો તમારે પ્રોપેનોન લેવું પડે પ્રોપેનોન થી તૃતીયક બને કીટોન લેવું પડે તો CH3 MgBr પ્લસ CH3 C ડબલ બોન્ડ O CH3 પ્રોપેનોન હવે આની સાથે પ્રક્રિયા તો આ પ્લસ છે આ માઇનસ છે અને આ માઇનસ છે માઇનસ ક્યાં જાય કાર્બોનિલના પ્લસ પર કાર્બન જાય તો CH3 CH3 હતો આ રીતે બીજો CH3 આવ્યો મિથાઇલનો અને બની જશે OMgBr હવે આનું આપણે
શું કરીશું? જળ વિભાજન H2O ઉમેરી દઈએ. તો હમણાં શીખવાડ્યું તે પ્રમાણે તો અહીંયાથી આ ભાગ છૂટો પડી જાય અને CH3C CH3OH આપણને નિપજ મળશે 2 મિથાઇલ પ્રોપેન 2 ઓલ. ઓકે, ક્લિયર? તો 10.26 પ્રોપેન 1 ઓલમાંથી 1 મિથોક્સી પ્રોપેનોનનું સંશ્લેષણ કેવી રીતે કરવામાં આવે છે. પછી આ પ્રક્રિયાની ક્રિયાવિધિ લખો. તો કેવી રીતે કરવામાં આવે છે તે પહેલાં જોઈ લઈએ. પ્રોપેન 1 ઓલ છે એટલે CH3 CH2 CH2OH પ્રોપેન 1 ઓલ. આ પ્રોપેન 1 ઓલની આપણે સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરીશું, વિલિયમસન સંશ્લેષણ પ્રક્રિયા. તો અહીંયાથી H2 ગેસ દૂર થશે અને CH3 CH2 CH2ONA સોડિયમ પ્રોપોક્સાઇડ. હવે આ સોડિયમ પ્રોપોક્સાઇડની આપણે પ્રક્રિયા કરીશું 1 બ્રોમો પ્રોપેન સાથે. યાદ છે ને, વિલિયમસન સંશ્લેષણમાં આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડ હોય છે. આલ્કાઇલ હેલાઇડ અને સોડિયમ આલ્કોક્સાઇડ. તો આલ્કોક્સાઇડ આ કાર્બન ઉપર એટેક કરશે માટે CH3 CH2 CH2O CH2 CH2 CH3 1 2 3 પહેલા કાર્બન ઉપર ઇથર એટલે 1 પ્રોપોક્સી પ્રોપેન અને NaBr દૂર થશે. આ રીતે આપણે બનાવી શકીએ. પણ આની ક્રિયાવિધિ કેવી રીતે થાય? તો ક્રિયાવિધિ 2 સ્ટેપમાં છે. ક્રિયાવિધિની અંદર ફર્સ્ટ સૌથી પહેલું CH3 CH2 CH2OH પ્લસ Na સાથે પ્રક્રિયા થશે અને તે પ્રક્રિયાથી CH3 CH2 CH2ONA પ્લસ 1/2 H2 અને આપણને આલ્કોક્સાઇડ મળશે. શું મળશે? આલ્કોક્સાઇડ, સોડિયમ પ્રોપોક્સાઇડ. આ સોડિયમ પ્રોપોક્સાઇડની અંદર એક સ્ટ્રોંગ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક મળશે આપણને. એટલે આની અંદરથી આપણને CH3 CH2 CH2O માઇનસ Na પ્લસ અને અહીંયા CH3 CH2 CH2O માઇનસ અને Na પ્લસ. આ ન્યુક્લિયોફાઇલ મળ્યો, કેન્દ્રાનુરાગી. સેકન્ડ સ્ટેપની અંદર પ્રોપોક્સાઇડ જે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા છે એ આલ્કાઇલ હેલાઇડ ઉપર SN2 રિએક્શન કરશે. બરાબર. નંબર 2 CH3 CH2 CH2O માઇનસ એ આલ્કાઇલ હેલાઇડ પર SN2 પ્રક્રિયા કરે છે. એટલે અહીંયા CH3 CH2 CH2O માઇનસ પ્લસ CH3 CH2 CH2Br. હવે આની ઉપર આ એટેક કરે, આ કાર્બન ઉપર. એટલે એક સાથે 2 ઘટના થશે. એક CH3 CH2 CH2O C. ઓકે, આ C ઉપર 2 H આ રીતે ઉપર મૂકી દો. અહીંયા ધ્યાન રાખજો, અહીંયા 2 ક્રિયા થશે. એક સાથે બંધ તૂટવાની ક્રિયા
આ બંધ બનવાની ક્રિયા અને આ Br સાથેનો બંધ તૂટવાની ક્રિયા. અને નીચે આપણે આ જ વસ્તુ નીચે લખી દઈએ CH2 CH3. અને અંતિમ તબક્કામાં તમે જાણો છો આ સંક્રાંતિ અવસ્થા થઈ અને અંતિમ અવસ્થામાં આ Br અહીંયાથી છૂટો પડે. બરાબર. કોની સાથે? અહીંયા H હતો. બરાબર. તો CH3 CH2O આ CH2 નીચે CH2 CH3 એટલે આ રીતે આપણને ડાય પ્રોપાઇલ ઇથર મળશે. થઈ ગઈ ક્રિયાવિધિ ક્લિયર? ખાસ ધ્યાન રાખજો, આવા પ્રશ્ન 2 માર્ક્સની અંદર અથવા 3 માર્ક્સમાં થિયરીની અંદર પરીક્ષામાં પૂછી શકે બોર્ડની એક્ઝામમાં. તો આપણે 11.28 HI સાથેની પ્રક્રિયાના સમીકરણ આપણે પૂર્ણ કરવાના. એ તો તમને આવડી ગયું HI સાથેની પ્રક્રિયા. આપણે ખૂબ જ સરસ રીતે અને સારી રીતે અને સિમ્પલ ભાષામાં આખું સમજાવેલું છે કે પ્રોપોક્સી પ્રોપેન. પ્રોપોક્સી પ્રોપેનનું સૂત્ર શું? તો CH3 CH2 CH2O CH2 CH2 CH3. હવે આની HI સાથે પ્રક્રિયા કરવાની. તો બંને બાજુ આલ્કાઇલ હેલાઇડ કેવા છે? સરખા છે. તો બંને બાજુ આલ્કાઇલ હેલાઇડ સરખા હોવાથી HI સાથે પ્રક્રિયા કરીએ તો ગમે તે એક CO બંધ તૂટી જાય. એટલે એક ઉપર જશે O ઉપર જાય H અને બીજાની સાથે જાય I. તો નિપજ તો હવે મળી ગઈ તમને. નિપજ શું મળશે? તો એક આલ્કોહોલ મળશે CH3 CH2OH જેનું નામ તમને આવડે છે પ્રોપેન. પ્રોપેન 1 ઓલ અને બીજી I CH2 CH2 CH3 1 આયોડો પ્રોપેન. એક 1 આયોડો પ્રોપેન. મિથોક્સી બેન્ઝીન હમણાં જ આપણે શીખી ગયા. મિથોક્સી બેન્ઝીન એટલે બેન્ઝીન ઉપર OCH3 HI સાથે રિએક્શન કરો તો કયો CO બંધ તૂટે? આ બંધ તૂટે. કારણ કે અહીંયા તો આંશિક ડબલ બોન્ડ રચાય. sp2 સંકરણ રેઝોનન્સ માટે આ મોસ્ટ IMP એ ગુજકેટ માટે અને નીટ માટે પણ ખાસ ધ્યાન રાખજો આ રિએક્શન. તો હવે આપણી નિપજ એક નિપજ ફિનોલ બનશે બેન્ઝીન ઉપર OH અને બીજી નિપજ મળશે CH3I ફિનોલ અને બીજું આયોડો મિથેન. ઓકે. હવે છે બેન્ઝાઇલ ઇથાઇલ ઇથર. બેન્ઝાઇલ એટલે CH2O C2H5. હવે આની HI સાથે રિએક્શન કરીએ તો ધ્યાન રાખજો આ રિએક્શનમાં બેન્ઝાઇલ સાથેનો આ બંધ તૂટે. એટલે અહીંયા નિપજ તરીકે C2H5OH પ્લસ બેન્ઝાઇલ આયોડાઇડ મળશે. ચલો અહીંયા ઉપર મૂકી દે. શું મળશે? બેન્ઝાઇલ આયોડાઇડ. આનું રીઝન શું? કારણ કે આ બેન્ઝીન વલય જોડાયેલું છે જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. બરાબર. તેના લીધે અહીંયાથી આ CH2 છૂટો પડશે અને આ પ્લસ બનશે બેન્ઝાઇલ કાર્બોકેટાઇન. માટે I તેની સાથે જોડાય અને આલ્કોહોલ નિપજ બનાવશે. ઓકે. ચલો આગળ હવે જોઈએ આપણે 11.32. યોગ્ય આલ્કીનમાંથી આલ્કોહોલ નિપજનું સંશ્લેષણ કેવી રીતે કરશો? આ તો ખૂબ જ સરસ મજાની પ્રક્રિયા. આલ્કોહોલ બનાવવાનું એટલે પાણી ઉમેરણ પ્રક્રિયા. આલ્કીન ઉપર છે. આલ્કીન ઉપર પાણી ઉમેરી દો તો આપણને નિપજ મળે. તો અહીંયા કયો આલ્કીન હોય? જો ખૂબ જ સરળ રીત છે આલ્કીન બનાવવા માટેની. બરાબર. કયા આલ્કીન હોઈ શકે આના માટેનો? બરાબર. તો અહીંયા હું રિવર્સ પ્રક્રિયા લખીશ. કેવી પ્રક્રિયા? રિવર્સ.
ધ્યાન રાખજો, ભૂલ ના કરતા. આ રીતે લખું છું. કયો આલ્કીન હશે તો આ નિપજ મળે. આલ્કીન ઉપર H2O ઉમેરો છો. ધારો કે મેં અહીંયા જુઓ સમજવા માટે, ધારો કે મેં અહીંયા લીધું CH3 CH ડબલ બોન્ડ CH2. હવે પાણી સાથે પ્રક્રિયા કરું તો આ પ્રક્રિયા કયા નિયમ મુજબ થાય? MKW. તો OH, સોરી આ OH, તો આ આની સાથે જશે અને આ આની સાથે. ઓકે, હવે આની અંદરથી આપણે H2O બનાવી દીધું, CH3 CH OH અને આ CH3. તો આ પ્યોર આલ્કીન ટુ પ્રોપીન હતો. તો આ આલ્કોહોલ શામાંથી મળ્યો? તો તમારે બીજું કંઈ નહીં વિચારવાનું, આ કાર્બન જે OH ધરાવે એના પડોશી કાર્બનને બધાને બીટા નંબર આપી દો. શું આપી દેવાનું? બીટા. એટલે અહીંયાથી OH જશે, પડોશમાંથી બીટામાંથી જશે H, આમાંથી પણ જઈ શકે H. એટલે H દૂર થવાની શક્યતા કેટલી થઈ? તો H દૂર થવાની શક્યતા 2 થઈ. એક અહીંયાથી પણ જઈ શકે, એક પાછળથી પણ. તો એ જ રીતે આપણે બધા આલ્કીનની વાત કરીએ અહીંયા, બરાબર? તો અહીંયા આપણે આલ્કીન કયો હોઈ શકે? તો જુઓ, આ કાર્બન બીટા ગણું, આને બીટા ગણું અને એક આને બીટા ગણું. તો બીટા કેટલા? 2 સરખા છે. તો એક પ્રક્રિયક આલ્કીન તરીકે જુઓ, OH કાઢી નાખ્યો અહીંયાથી. હવે બીટા અહીંયા બનાવો તો અહીંયા ડબલ બોન્ડ 1 બને, આ બીટા M ના M. આ એક આલ્કીનની શક્યતા થઈ, બરાબર? અથવા બીજો આલ્કીન કયો હોઈ શકે? તો અહીંયાથી જાય H, તો અહીંયા ડબલ બોન્ડ બનાવી શકે. તો આ રીતે આપણને 2 આલ્કીન મળે. આ 2 આલ્કીનમાંથી આ પ્રકારની નિપજ મળી શકે. હવે તો આવડી ગયું, સાવ સહેલું, બરાબર? હવે અહીંયા વિચારીએ તો આ બીટા, આ પણ બીટા, આ પણ બીટા છે. તો 2 આલ્કીનની શક્યતા થાય. તો આ પહેલો એક અહીંયા ડબલ બોન્ડ આવશે, શક્યતાની અંદર પહેલા દોડી દઈએ. એક, અરે કેમ આમ થાય? 1 2 3 1 2 3 4 5 6 7, બરાબર? અહીંયાથી જો, એટલે અહીંયા બીટાની શક્યતા થઈ અને એક આલ્કોહોલ તો વચ્ચોવચ્ચ છે, એટલે આ બંને બીટા કહેવાય સરખા. એક આ રીતે આલ્કીન હોઈ શકે, અથવા 1 2 3 4 5 6 7, અથવા અહીંયા પણ હોઈ શકે બીજો આલ્કીન. ઓકે, હવે આના આલ્કીનની વાત કરીએ તો આમાંથી બીટા કેટલા બને? આ 1 2 અને એક આ 3. 3 આલ્કીનની શક્યતા થાય. કેટલીક ચોપડીમાં 2 જ આપી છે. તો ચલો, અહીંયા ડબલ બોન્ડ બનાવ્યો અને આ M ને M રાખ્યો. સમજણ પડી? આ બીટા કાઢ્યો ને અહીંયાથી OH. અથવા બીજી શક્યતા, બીજી કઈ શક્યતા? અહીંયાથી ઉપરથી કાઢું. ચલો, આ ડબલ બોન્ડ. અથવા ત્રીજો આલ્કીન કયો હોઈ શકે? તો ત્રીજો આલ્કીન અહીંયાથી હોઈ શકે. તો આ રીતે 3 આલ્કીનની શક્યતા થાય. આની અંદર કેટલી શક્યતા? 2. આ બીટા, આ પણ બીટા, બરાબર? તો આની અંદર આલ્કીનની શક્યતા કેટલી? અને બધાની અંદર આપણે શું ઉમેરીશું તે પણ કહી દઈએ. એક આલ્કીન અહીંયા છે, અથવા બીજો આલ્કીન અહીંયા છે, બરાબર? આ બધી પ્રક્રિયામાં H2O અને 85% H3PO4 વપરાય, અથવા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ. એટલે પાણી સાથેની પ્રક્રિયા કરો એટલે આ નિપજ આપણને મળશે. ઓકે,
ચલો હવે આપણે એક લાસ્ટ રિએક્શન જોઈએ. 3-મિથાઇલ બ્યુટેન 2-ઓલની HBr સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આપણને નિપજ જે મળવી જોઈએ, બરાબર, તે નિપજ આપણને મળતી નથી. નિપજ આપણને Br કયા સ્થાન ઉપર મળ્યો? બીજા ઉપર. કેમ બીજા ઉપર મળ્યો? Br તો અહીંયા જ આવવો જોઈએ. મેં શીખવાડ્યું છે. શું થશે યાદ છે? તો આ પ્રક્રિયામાં સૌથી પહેલું આપણું જે HBr છે, શું લીધેલું આપણે? HBr, ક્રિયાવિધિનો પહેલો તબક્કો. તો HBr માંથી મળશે H+ અને Br-. હવે રિએક્શન સ્ટાર્ટ થશે. તો અહીંયા CH3 CH અને આ CH3. હવે એસિડનો H+ મળ્યો. એસિડનું શું મળ્યો આપણને? H+. તો CH3 CH3 સોરી. હવે આની H+ સાથે રિએક્શન થશે. કોની સાથે રિએક્શન થશે? H+. હવે H+ છે તો આ લોન પેર આને ઇલેક્ટ્રોન આપી દેશે અને CH3 CHOH H અને આ પ્લસ અને આ CH3. પ્રોટોનેટેડ આલ્કોહોલ અથવા કયો આયન બનશે? ઓક્ઝોનિયમ આયન. હવે પ્રોટોનેટેડ આલ્કોહોલ જે બન્યો એ તો અસ્થાયી હોય, એટલે અસ્થાયી હોવાથી અહીંયાથી H2O ઇલેક્ટ્રોન લઈને, ઓક્સિજન ઇલેક્ટ્રોન લઈને છૂટો પડે H2O માટે CH3 CH અને આ CH3 અને આપણને દ્વિતીયક કાર્બોકેટાયન મળશે. પણ આ દ્વિતીયક કાર્બોકેટાયનના પડોશી કાર્બન ઉપરથી આપણે મેં શીખવાડ્યું 1,2H હાઇડ્રાઇડ શિફ્ટ. કેમ? કારણ કે શક્ય હોય ત્યાં સુધી કાર્બોકેટાયન તેની મહત્તમ સ્ટેબિલિટી, મહત્તમ સ્થાયીતા મેળવવા માટે પડોશના કાર્બન ઉપરથી મિથાઇલ, હાઇડ્રોજન, ફિનાઇલ આ બધા ગ્રુપનું શું કરી શકે? સ્થાનાંતર કરી શકે. એટલે અહીંયાથી હાઇડ્રાઇડનું શિફ્ટિંગ થશે અને એ શિફ્ટિંગ થવાથી CH3 શિફ્ટિંગ થશે આ H નું, બરાબર. અહીંયા અલગ અલગ ફંક્શન ગ્રુપ આપેલા છે, બરાબર. કયા કયા છે? મિથાઇલ 2 અને 1 હાઇડ્રાઇડ. પણ H કદમાં નાનો છે, હલકો છે, માટે એનું ઝડપથી શિફ્ટિંગ થાય અને આ પ્લસ બની જશે અને અહીંયા બની જશે CH2 CH3. એટલે આ H નું આની ઉપર શિફ્ટિંગ થાય અને તૃતીયક કાર્બોકેટાયન બને. તૃતીયક કાર્બોકેટાયન. હવે આ તૃતીયક કાર્બોકેટાયન જે બન્યો એ તૃતીયક કાર્બોકેટાયન આપણને જે મળે છે તે કાર્બોકેટાયન ઉપર હવે ન્યુક્લિયોફાઇલ એટેક કરશે. હવે અહીંયા કોણ એટેક કરશે? ન્યુક્લિયોફાઇલ. કોણ ન્યુક્લિયોફાઇલ? Br-. અને એ Br- એટેક કરીને સીધી આ નિપજ બનાવશે. એટલે એરો ધ્યાન રાખજો, આ ઉપર ગયાની અને આપણને નિપજ આ મળશે. ક્લિયર? એટલે આ મોસ્ટ IMP રિએક્શન છે નીટ માટે. શિફ્ટિંગ ખાસ અગત્યનું છે, બહુ જ ડીપમાં એ મિથાઇલ શિફ્ટિંગ, ફિનાઇલ શિફ્ટિંગ, બરાબર, CPM બધા ઘણા બધા શિફ્ટિંગ થતા હોય કાર્બોકેટાયનની સ્ટેબિલિટી માટે, પણ તે અહીંયા બધું ખેંચી શકાય એવું નથી, બરાબર. જે અલગથી નીટ માટે ભણવું પડે. ઓકે, તો અહીંયા આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. ઓકે.